नमस्कार खेडूत मित्रों, जेके फार्मर में आपनु स्वागत है। मित्रों, घણા બધા મિત્રો તરબૂચ અને ટેટી આવા શાકભાજી વેલાવાળાનું શાકભાજીનું વાવેતર કરતા હોય। આજે તરબૂચની વાડી અને ખરબૂચ તરબૂચ અને ટેટીમાં કયું ખાતર અને કેટલા પ્રમાણમાં આલવું, કયા સ્ટેજ ઉપર એને ખાતર આલવું એની માહિતી આલવા જઈ રહ્યા છે। મિત્રો, તમે તરબૂચ રોપ્યા પછી 12 થી 13 દિવસના તમારા તરબૂચ હોય ત્યારે 19 NPK ખાતર લેવું અને 1 વીઘા દીઠ 2 કિલો ફરજિયાત ખાતર આલવું। અમુક ખેડૂત મિત્રો 1 વીઘા દીઠ 1 કિલો ખાતર આલતા હોય, જે ઓછું કહેવાય। તમે ગણતરી કરશો કે 1 વીઘાની અંદર તમારે 3.5 થી 4,000 છોડ હોય અને તમે 1 કિલો જો 19 ખાતર આલતા હોય તો એક છોડવા દીઠ 2.5 ગ્રામ ખાતર એક છોડવા દીઠ મળતું હોય। તો આવી ક્યારે મિત્રો ભૂલ નહીં કરવી। હંમેશા 1 વીઘા દીઠ 2 થી 3 કિલો NPK આલવું ફર્સ્ટ રાઉન્ડ। બીજો રાઉન્ડ વાત કરીએ કે તમારે જ્યારે ફ્લાવરિંગ હોય ત્યારે 1261 ખાતર, એ પણ 1 વીઘા દીઠ 2 કિલો અને એકર દીઠ 3 થી 4 કિલો ખાતર આલવું, જેથી આ ખાતર તરબૂચમાં પૂરેપૂરું પોષણ મળી રહેતા હોય। ઘણા ખેડૂત મિત્રો આવી નાની ભૂલો કરી અને ઉત્પાદન ઓછું મળતું હોય છે। એટલા માટે હંમેશા મિત્રો આજે આ વાત માહિતી તમારા સમક્ષ રજૂ કરીએ છીએ કે ખાતરનો જેમ ક્રમ બાય ક્રમ તરબૂચ મોટા થતા હોય પછી આગળના શેડ્યુલનો જે વિડીયો હોય એ એન્ડમાં વિડીયો તો બીજો નેક્સ્ટ વિડીયો બનાવીશું, અને જેમ ક્રમ બાય ક્રમ ખાતર આવતું હોય એનો વિડીયો ખાતરના ડોઝ તમે વધારતા રહેજો। અને આજે બીજી વાત કરીએ કે વેલા ફાટવાનું મેન કારણ, ખેડૂત મિત્રો વેલા ફાટવાનું મેન કારણ એક તો તમારી પાણીની સમસ્યા અને બીજું છે તો વેધર ચેન્જ થતું હોય, જેમાં હવામાનમાં અચાનક પલટો આવતો હોય। મિત્રો તમે કન્ટિન્યુઅસ પાણી 2 કલાક કે 4 કલાક ઘણા મિત્રો જે તે ટાઈમ પર પાણી આલતા હોય, કોઈ કારણવશ તમારી મોટર બંધ હોય, લાઇટનો પ્રોબ્લેમ હોય કે મોટર બળી જાય તો ઘણા મિત્રો 2 દિવસ કે 1 દિવસ જો મોટર બંધ હોય તો ફરી રાઉન્ડ એવા જ્યારે મોટર લાઈન ઉતારતા હોય ચાલુ કરતા હોય તો અચાનક જ 4 કલાક કે 8 કલાક પાણી છોડી દેતા હોય। આવું મિત્રો ક્યારેય નહીં કરવું। આવું કરવાથી પાણીની 2 દિવસ કે 1 દિવસની જે ગેપ હોય એની ખેંચ પડી અને તમે જ્યારે પાણી છોડશો તો તમારા તરબૂચના વેલા એના મૂળાળો જે છે એ પાણી ખેંચીને ડાયરેક્ટ તરબૂચને ઓટોમેટિક પાણી વધારે છોડવાનું પ્રેશર કરશે, તો તમારો વેલો ફાટતો હોય છે। મિત્રો આવું ક્યારેય નહીં કરવું। તમે કન્ટિન્યુ જો 2 કલાક પાણી છોડતા હોય તો ફરજિયાત 2 કલાક આલજો અને ફરી પણ એને 5 મિનિટ 10 મિનિટ વધારતા તમે જે કન્ટિન્યુઅસ પાણી આલતા હોય એ આપજો। બીજું, જો તમારે આ સમસ્યા વધારે વેલા ફાટવાની સમસ્યા હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ અને 1 વીઘા દીઠ 2 કિલો અને 100 થી 150 ગ્રામ બોરોન ઉપયોગ કરી લેવો, જેથી તમારા વેલા ફાટવાની સમસ્યા મટી જતી હોય છે। અને ઉપરથી સ્પ્રે માટે તમે કોઈ સારા કંપનીની ફંગીસાઇડ લઈ અને વેલા ફાટવાની સમસ્યા રોકી શકો છો। તો મિત્રો આવા અવનવા વિડીયોની માહિતી માટે અમારી જેકે ચેનલને શેર કરી સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી।